હેલો મિત્રો, સ્વાગત છે તમારું રામજી લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર। આજે આપણે ચેલેન્જ લીધેલો હતો, એ ચેલેન્જનો પહેલો દિવસ છે ને પહેલા ગામની અંદર આપણે સૌપ્રથમ પહોંચી ગયા છીએ મીઠીવીડી ગામની અંદર। અહીંયા આવેલા છે મીઠીવીડી ગામની વાડીની અંદર દૂરથી કંઈક ભીમના પાયા છે, એવું કંઈક છે, હું તમને બતાવું। જો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને લાઇક શેર અને અમને આ ચેલેન્જની અંદર સપોર્ટ ફૂલ કરજો। અમે 118 ગામનો ચેલેન્જ લઈ લીધો છે અને ચેલેન્જની અંદર આજે છે આપણો પહેલો દિવસ મીઠીવીડી ગામની અંદર। અને આ ગામની અંદર પ્રખ્યાત એટલે કે ભીમના પાયા છે, હું તમને બતાવું। વાડીની અંદર આવેલા છે, જો તમે આવી રીતના છે કે જો આ ભીમનો પહેલો પાયો, આ બે, આ ત્રીજો અને અહીંયા એક છે ચોથો। જો તમે જોઈ શકો છો આવી રીતના ખાલા છે, એની અંદર ઓલો પાયા ફિટ થઈ જતા હોય છે, જોઈ શકો છો। જો આ પાયો આ બહુ મોટા વિશાળ એને પથ્થરના આયા છે। જો આ બીજો પાયો છે, ત્રીજો, અને ઓલો બાજુ જમીનની અંદર છે થોડોક ચોથો પાયો, અને આ વાડી વિસ્તાર છે આથી એની અંદર છે। આ જો તમે આ જગ્યાને એવું માનવામાં આવે છે કે આ મહાભારત સમયના 5000 વર્ષ જૂના ભીમના પાયા છે। આપણે તો એ સમય કંઈ એવું ટેકનોલોજી નહોતી એટલે આપણે માની શકીએ કે આ મોટા પણ એટલે છે। જો 15 થી 17 ફૂટ જેવી હશે। અને જો અને કહેવામાં આવે છે કે અત્યારે કે આની અંદરથી તમે વટી જાઓ ને તો તમારા બધા દુઃખો દૂર થાય છે, એવું કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આમાંથી ઘણા લોકો વટેલા છે, આપણું તો કદાચ વટી ન શકીએ એટલે આપણે કંઈ સાહસ ન કરીએ મિત્રો। જોઈએ આપણે આ બધું જાણીએ, આનો મહાભારત સમયના છે એવું કહેવામાં આવે છે। અને આ તળાજાથી મીઠીવીડી ગામ નજીક છે અને અહીંયા આવેલા છે વાડી વિસ્તારની અંદર। આપણે જો આ નિકોરે જે આપણે આગળ જઈએ છીએ અહીંયા એને ઉપલા કહેવામાં આવે છે। આ ખાટલાની ભીમના જે ટોલિયા હોય ને એમાં કંઈક આવે છે। આ જો તમે અહીં ઉપલા કહેવામાં એક પડ્યું છે અત્યારે, તો અહીંયા તમે જોઈ શકો છો। જો આવી રીતના છે કંઈક મહાભારત સમયના ઘણા બધા બધું ભીમના ખાટલાના પાયા છે સામેની બાજુ ને જોઈ શકો છો તમે। અને આ ખાટલાની ઉપર જો ઓલો ઉપલા કહેવાય ને અહીં ઉપલા કંઈક એવું કંઈક છે। આ જો તમે અરે જે આપણે આગળ જઈએ છીએ અહીંયા એને ઉપલા કહેવામાં આવે છે। આ ખાટલાની ભીમના જે ટોલિયા હોય ને એમાં કંઈક આવે છે। આ જો તમે અહીં ઉપલા કહેવામાં એક પડ્યું છે અત્યારે, તો અહીંયા તમે જોઈ શકો છો। જો આવી રીતના છે કંઈક મહાભારત સમયના ઘણા બધા બધું ભીમના ખાટલાના પાયા છે સામેની બાજુ ને જોઈ શકો છો તમે। અને આ ખાટલાની ઉપર જો ઓલો ઉપલા કહેવાય ને અહીં ઉપલા કંઈક એવું કંઈક છે। આ જો તમે મિત્રો આ ભીમના પાયા તમારે જોવો હોય તો આશરે ભાવનગરથી 40 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલા છે। મીઠીવીડી ગામ છે અને વાડી વિસ્તારની અંદર છે। હું તમને બહારનું બોર્ડ બતાવું, એ બોર્ડથી તમે અંદર આવી શકો છો। આ જો ભીમના પાયા 1 2 3 ને 4 છે, અહીંયા તમે આવીને જોઈ શકો છો।